બેટા રામદેવ, ભાણુભા તો બીમાર લાગે છે અને આવી હાલતમાં એને તમારી જાનમાં લઈને કેમ આવું? અરે ભાણુભા તો પારકું ધન કહેવાય. માં, 20 વર્ષે મેં વીરનું મોઢું જોયું અને કઈ બેનને પોતાની ભાઈની જાનમાં જવાના કોડ ના હોય. હા બેટા. શું હું મારા વીરની જાનમાં નહીં જઈ શકું? હા બેટા, હા. બેટા સગુણા, રડીશ નહીં. જાણું છું કે ભાણેજ બીમાર છે અને આવા સમયમાં કદાચ તારાથી જાનમાં ન પણ આવી શકાય. તો વરઘોડિયા જ્યારે પરણીને પાછા ઘરે આવે તારે વરઘોડિયાને તારે પોંખવાના. હા બેટા. આ લાવો તારે લેવાનો બાપા. હા બેટા સગુણા, તું અને ભાણુભા ઘરે રહેજો. ભાણુભાનું ધ્યાન રાખજો. તારા હારિયામાં પઢિયાનો સ્વભાવ ખૂબ ઝેરીલો છે અને તારા હારિયામાં તને કઈ કહે ને તો અમને દુઃખ થાય બેટા, અમને દુઃખ થાય. હા માં, હું મારું અને ભાણુભાનું ધ્યાન રાખીશ. પણ ભાઈ પરણીને આવે ને તો એને પોખવાનો હરખ મને છે હો. ભલે બેટા, પોંખવાનો લાવો તો તારે જ લેવાનો છે. માં, બાપુ, જાનની તૈયારી કરો. કરી
ચોથા ચોથા મંગળિયા વરતાય રે, ચોથા ચોથા મંગળિયા વરતાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, માંડવડામાં મંગળ ગીતો ગવાય રે, બેની બાનું રુદન પીરને સંભળાય રે, બેની બાનું રુદન પીરને સંભળાય રે, પીર મારા વારે બેની બાની જાય રે, પીર મારા વારે બેની ની જાય રે. ત્યારે ચોથે રે મંગળીએ વરમાળા તોડી રે, સાંભળ્યો બેની નો પોકાર રે, સાંભળ્યો બેની નો પોકાર રે, એવા જન્મની દુખિયારી મારી બેનડી રે, પીડ તારે ભાંગે તારો ભાઈ રે, પીડ તારે ભાંગે તારો ભાઈ રે. અરે રામદેવજી, આ હું જોઈ રહ્યો છું? તમે લગ્ન મંડપમાંથી વરમાળા તોડી અને તમે જતા રહો છો. અરે વીરજી, અમારો હું કાંઈ વાંક ગુનો? ના સોંડારાય, આમાં તમારો કાંઈ વાંક ગુનો નથી. તો પછી આ 3 મંગળ ફેરા તમે ફેર્યા અને આ ચોથા મંગળે વરમાળા તોડીને કેમ તમે જવા લાગ્યા? સોંડારાય, અત્યારે મારી બેન સગુણા મૂંઝવણમાં છે, મારે ત્યાં જવું પડે તેમ છે. તમારી દીકરી સાથેનો ચોથો મંગળ ફેરો હું પોકરણગઢ જઈને ફરીશ. અત્યારે જાનને વિદાય આપો. અજમલજી, તમે મને જણાવો, આ રામદેવજી શું કહેવા માંગે છે એ મને કાંઈ સમજાતું નથી. સોંઢારાય, રામદેવજી જે કહે તે બરાબર છે, કારણ કે રામદેવજીની વાતમાં શંકા કુશંકા કાંઈ અમે લાવતા નથી, માટે અમને વિદાય આપો. ભલે અજમલજી, તો હું જાનને રાજી ખુશીથી વિદાય કરું છું. હાલો બેટા. બેન દાસાલક્ષ્મી, જાઓ સગુણા બેનીને બોલાવી લાવો. હા બેટા, વરઘોડિયાને પોખવાનો લાવો સગુણા બેનને લેવાનો છે. જાઓ બેટા, બેનને બોલાવી લાવો. હાલ બેન સગુણા, રામદેવભાઈ પરણીને આવ્યા છે, એને પોખવાનો લાવો તારે લેવાનો છે. હાલ તને બોલાવે છે. બેન લાસા, બેન લક્ષ્મી, જો આ ભાણેજને સારું નથી, એટલે રામદેવભાઈને પૂછવાનું લાવો. તમે બંને બેનડીઓ જ લઈ લ્યો. વીરને વધાવી લ્યો બેનો, વીરને વધાવી લ્યો. હાલ બેન લાસા, આપણે રામદેવ વીરને વધાવી લઈએ. હાલ હાલ. હા હાલ. બેન દાસાલક્ષ્મી, સગુણા બેની ક્યાં છે? ભાઈ, એનો ભાણેજ બીમાર છે, એને સારું નથી. કાંઈ વાંધો નહીં, જાવ એને જઈને કહેજો કે વરઘોડિયાને પોંખવાનો લાવો તો બેની સગુણાને જ લેવાનો છે, અને કહેજો કે રામદેવ વીરાએ હઠ લીધી છે. સગુણા બેની વિના મને મોતીડે કોઈ નહીં વધાવી શકે. જાવ જઈને કહેજો ભાઈએ કીધું છે. હા બેટા, આ લાવો તો સગુણા બેનીને જ લેવાનો છે. જાઓ, એને બોલાવી લાવો. હાલ બેન સગુણા, ઝટ ઊભી થા. ભાઈએ હઠ લીધી છે કે સગુણા બેન સિવાય એને કોઈ મોતીડે નહીં વધાવે. હાલ બેન ઊભી થા. વીરને વધાવવાનો લાવો તો લીધા જેવો કહેવાય. હાલ ઝટ ઊભી થા.
હાલો બેનને વધાવી લઈએ. ડૂબી જાઓ બેન. સગુણા બેની, તમે રડો છો? આ તમારી આંખમાં આંસુ? એ વાતે હું દુઃખ પડ્યા? કઈ નહીં ભાઈ, આ તો ભાણેજને હારું નથી. નહીં નહીં બેન, તમે જુઠ્ઠું બોલો છો. હું હિન્દવો હાકીમ રામદેવ પીર, મારી સામે જુઠ્ઠું ના બોલાય. બોલો, શું દુઃખ છે? અને આ ભાણુબા, એમને જઈને કહો કે મામા પરણીને આવ્યા છે. અહીંયા મારી પાસે બોલાવો એમને. મારા વીરા, તમારા ભાણેજને કેમ કરી બોલાવું? કેમ? મારો ભાણેજ એના મામાથી રિસાયો છે? ભાણુબા મારાથી રિસાયા છે? બોલાવો એમને, બોલાવો. બોલાવો ભાણુબાને. ભાઈ, મારા વીરા, એ કોઈના બોલાવાથી નહીં આવે. ભાણેજ તો ભાવની નિંદર તાણીને સૂતો છે. શું? ના ના બેન, એવું નથી. ભાણુબાને તો ઊંઘ આવી ગઈ હશે. એ તો ઊંઘમાં હુતા હશે, એટલે નહીં જાગતા હોય. ના ભાઈ ના, હું નોધારી થઈ ગઈ, હું લૂંટાઈ ગઈ. મારા સાસરીએ પઢિયારને હું શું જવાબ આપીશ? નહીં 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 બેન, તમે મૂંઝાશો નહીં. ભાણુબા ઊંઘમાં છે, એટલે નથી જાગતા. હું હાથ કરીશ ને તો હમણાં જાગશે. તમારાથી ન જાગતા હોય તો લ્યો, હું મારા ભાણુબાને બોલાવું. હા, એ ભાણુબા, એ બાપા ભાણુબા, જો તો ખરા, મામા પરણીને આવ્યા છે. એ બારા આવો બાપા, બારા આવો. આ તમારા મામા ને મામી તમારી વાટે ઊભા. એ ઊભા થાવ બાપા, ઊભા થાવ. જોવો તો ખરા, આ તમારા મામા પરણીને આવ્યા છે. મામા પરણીને આવ્યા હોય ને બાપા એટલું બધું હુઈ જવાય? એ ઊભા થાવ બાપા, ઊભા થાવ. અહીંયા આવો, અહીંયા આવો. આવો આવો ભાણુભા, આવો. હાલે આવો, હાલે આવો. આવો આવો બાપા, આવો આવો. મામા
ખમ્મા મારા લાલ, તું સજીવન થઈ ગયો. માં, મારા મામાએ મને ઊંઘમાંથી જગાડ્યો. હા મારા લાલ, તારા મામા તો ખરેખર હિંદવા પીર છે. મારા વીરા, નવે ખંડમાં તમારા નેજા ફરૂકે મારા વીર. ખમ્મા મારા વીર, ખમ્મા મારા રણુજાના રામદેવ પીર, ખમ્મા મારા હિંદવા પીર. રામદેવજી મહારાજનો જય! રામદેવજી મહારાજનો જય! રામદેવજી મહારાજનો જય! જય રામાપીર. મિત્રો, હું છું પરેશ વ્યાસ એટલે કે વાલમભાઈ. મિત્રો, મને ખબર